हेलो फ्रेंड, मारे यूट्यूब चैनल पर तमाરું हार्दिक स्वागत करूँ छूँ। आज जीरा राइस ने दाળ फ्राय बनाशुं, तो चालो આપણે એની રેસીપી જોઈએ। આપણે જીરા રાઈસ બનાવવા માટે ભાત લઈ લીધા છે, એને સારી રીતના 2-3 પાણી ધોઈ નાખ્યા છે। તો હવે આપણે એને બાફી નાખશું। હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે, તેમાં આપણે ભાત નાખી દઈએ। હવે આપણે સ્વાદ અનુસાર નમક નાખી દઈએ। ચાલો આપણે હવે જાણીએ દાળ ફ્રાયની રેસીપી। તો હવે મેં અહીંયા ચણાની દાળ 2 વાટકી લીધી છે અને અડધી વાટકી તુવરની દાળ લીધી છે। બેયને ધોઈને સારી રીતના ધોઈને અડધી કલાક માટે બોરી દીધી છે। તો હવે આપણે એમને બાફવા મૂકશું। તો આપણે જોઈ જેટલું પાણી નાખશું ને 3 સીટી પડે ત્યાં સુધી આપણે દાળ બાફવા મૂકીએ એમાં આપણે હળદર નાખશું અને મીઠું નાખશું સ્વાદ અનુસાર। પછી એને 3 સીટી પડે ત્યાં સુધી બાફી દેવાની છે। દાળ ફ્રાય બનાવવા માટે લસણ લઈ લીધું છે, આદુ મરચાં લઈ લીધા છે, ધાણા લઈ લીધા છે, ટમેટાં લઈ લીધા છે ને ડુંગળી લઈ લીધી છે। હવે આપણી દાળ સરસ રીતના બફાઈ ગઈ છે, તો હવે આપણે એનો વઘાર કરી લઈએ। આપણે દાળ વઘારવા માટે આપણે તેલ લઈ લેશું। હવે આપણે તેલ આવી ગયું છે, તો એમાં આપણે હવે જીરું નાખી દઈશું ને લાલ મરચાંના ટુકડા કરીને નાખી દઈશું। એ સારી રીતના થઈ જાય એટલે આપણે હવે એમાં લસણ નાખી દઈશું। લસણ સારી રીતના થઈ જાય એટલે એમાં આપણે હિંગ નાખી દઈશું। હિંગ થઈ જાય ને પછી આપણે આ ડુંગળી નાખી દઈશું, તેને સાતળવા દઈશું સારી રીતના। હવે ડુંગળી સારી રીતના લાલ થઈ ગઈ, તો હવે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું, એને સારી રીતના સાતળવા દઈશું। સારી રીતના સતરાઈ જાય એટલે ત્યારબાદ આપણે ટમેટા નાખી દઈશું। ટમેટા નાખીને એને સારી રીતના સાતળવા દઈશું। એક સરખા ટમેટા સતરાઈ જાય એવી રીતના કરવાનું છે। સ્વાદ અનુસાર નમક નાખશું। આપણે નમક ઓછું નાખવાનું છે, કેમ કે આપણે દાળ બાફી ત્યારે નમક નાખ્યું હતું। હવે ચટણી નાખશું, ત્યારબાદ આપણે ધાણા જીરું નાખશું, ત્યારબાદ આપણે ગરમ મસાલો નાખશું। હળદર થોડીક જ નાખવાની છે, કેમ કે આપણે દાળ બાફવા ટાણે નાખી હતી। હવે જે આપણી દાળ બફાઈ ગઈ છે એ એમાં નાખશું। સારી રીતના ને હવે આપણી દાળ ઉકળે છે, એને હલાવતા રહેવાનું કે નીચે ના બેસે તેના માટે। હવે આપણે ઉપરથી ધાણા નાખી દઈશું, પછી આપણે 1 ચમચી જેટલું ઘી નાખી દઈશું ઉપરથી, એનો સારો ટેસ્ટ આવશે એના માટે। હવે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે। એનો વઘાર કરવા માટે આપણે તેલ લીધું છે, તે હવે આપણે એમાં જીરું નાખી દઈશું। સારી રીતના જીરું લાલ થઈ જાય ત્યાં સુધી આપણે જે રાઈસ કર્યું છે એમાં આપણે જીરાનો વઘાર નાખી દઈશું સારી રીતના, પછી એને મિક્સ કરી નાખશું। આપણા તૈયાર છે જીરા રાઈસ। જીરા રાઈસ અને દાળ ફ્રાય આપણી તૈયાર છે।